પાકિસ્તાની સેનાએ ઓપરેશન ગજબ-લિલ હક હેઠળ અફઘાનિસ્તાનના કાબુલ અને નંગરહાર પ્રાંતમાં તાલિબાનના ઠેકાણાઓ પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે। 16 માર્ચની રાત્રિએ કરવામાં આવેલા આ હુમલાઓમાં આતંકી માળખાં, સૈન્ય અડ્ડાઓ અને હથિયારોના ભંડારને નિશાન બનાવવામાં આવ્યા છે। પાકિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી પાકિસ્તાનના નિર્દોષ નાગરિકો વિરુદ્ધ થઈ રહેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે, તો બીજી તરફ આ હુમલા બાદ તાલિબાન શાસન લાલચોળ થયું છે અને પાકિસ્તાનને આનો જડબાતોડ જવાબ આપવાની ખુલ્લી ચેતવણી આપી દીધી છે। તાલિબાનના મતે હોસ્પિટલ જેવા નાગરિક અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર હુમલો કરવો એ માનવતા વિરુદ્ધનો ગુનો છે। 40 લોકોનો મોત બાદ તેમણે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્ધાર કર્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ એર સ્ટ્રાઇકમાં તાલિબાનના 4 સૈન્ય મથકો અને ડ્રોન વર્કશોપ સહિત કુલ 6 મહત્વના ઠેકાણાઓ ધ્વસ્ત કરવામાં આવ્યા। પાકિસ્તાને તાલિબાનના એ દાવાને પણ ફગાવી દીધો છે કે આ હુમલામાં નાગરિક વિસ્તારોને નિશાન બનાવાયા છે। પાકિસ્તાની મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ હુમલા અત્યંત ચોકસાઈપૂર્વક કરવામાં આવ્યા છે, જેથી કોઈ જાનહાનિ ન થાય। આ હુમલામાં અનેક નિર્દોષ લોકો પણ માર્યા ગયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે।